કેશોદના યુવાને 23 વર્ષમાં હાલની કિંમત પ્રમાણે 35 લાખના ચલણી સિક્કા અને નોટ એકઠા કર્યા છે. તેમનો આ અદ્ભુત નિજ શોખ રહ્યો છે. કેશોદમાં રહેતા સન્ની કુમાર કિશોરભાઈ વણપરિયા નામના યુવાને તેમની 11 વર્ષની ઉંમરે રસ્તામાં ઘોડો દોરેલી પાવલી મળતા દેશ વિદેશની ચલણી નોટો અને સિક્કા એકઠા કરવા ગજબનો શોખ જાગ્યો હતો. ત્યારે તેમને ખબર ન હતી કે એક દિવસ આ એકઠું કરાયેલું ચલણ શોધ્યું નહીં મળે અને તેની કિંમત ખૂબ જ ઊંચી હશે. આજે યુવાનના કહેવા પ્રમાણે તેમની પાસે રહેલ દેશ વિદેશનું જૂનું ચલણ ન દેવાની શરતે અંદાજે 35 લાખ જેવી કિંમતનું ગણી શકાય. જ્યારે કોઈ પાસે જૂનું ચલણ છે તો તેને દેવાની ઈચ્છા છે તો આ યુવાને જાણ થતા તરત જ તે કોઈ પણ કિંમત ચૂકવીને ખરીદી લે છે. છેલ્લા 7 વર્ષથી તે દર વર્ષે 50,000ની કિંમતનું ચલણ ખરીદી કરે છે. હજુ સુધી આ યુવાને તેમની પાસે દેશ વિદેશનું ચલણ છે તેવું જાહેર કર્યું નથી. તેનું એકમાત્ર કારણ જો જાહેર કરે તો જૂના ચલણની કિંમત વધતા મેળવવા માટે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. હાલ તેમની પાસે ચાંદી સહિત જુદી જુદી ધાતુના દોકડા, મુંડા, રાણીછાપ સિક્કા, આના, કોડિયા, વિદેશી ચલણ ખૂબ મોટા પ્રમાણમાં છે. હવે તેઓ સ્ટેટ કે નેશનલ લેવલે યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લેવા ઈચ્છે છે. આ યુવાન પાસે દેશ વિદેશની 200 ચલણી નોટો અને 1840ના વખતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ વખત બહાર પાડેલ રાણીછાપ સિક્કા સહિત 400 વર્ષ જૂના દોકડા પણ મોજૂદ છે. આ યુવાને રક્ષાબંધનના દિવસે 2 બહેનોને રાણીછાપ સિક્કા દેવાની ઈચ્છા થયેલી. ત્યારે એક સિક્કાની 1600 જેવી કિંમત ચૂકવવા તૈયાર હતા. છતાં તેમની પાસે સિક્કા હતા તે દેવા તૈયાર ન હતા. એક દિવસે આ યુવાને ગળામાં પહેરવા માટે એક લારીવાળા પાસે સામાન્ય ધાતુની બનેલી પાવલી જેવી વસ્તુ 1 રૂપિયામાં ખરીદી હતી. આ પાવલી સુવર્ણકારને બતાવતા સુવર્ણકારે તે પાવલી ચાંદીની હોવાનું અને તે આપવા માંગતા હોય તો તે ₹45 જેવી કિંમત ચૂકવવા તૈયાર છે તેમ કહ્યું હતું. છતાં આ યુવાને પાવલી આપી ન હતી. દેશ વિદેશના ચલણ એકઠા કરવાના શોખને લીધે તેમણે ચલણ કયા દેશનું છે તે કઈ સાલમાં અમલી બન્યું, તેનું ઉત્પાદન કયા દેશમાં અને કયા સ્થળે થયું તે જાણકારી મેળવવા આસામના એક ઝવેરી પાસે એક પ્રમાણિત બુક પણ મેળવી છે. આવો અદ્ભુત શોખ કેશોદના યુવાને જાળવી રાખ્યો છે અને તે કેશોદનું ગૌરવ છે. મારું નામ સની કુમાર કિશોરભાઈ વણપરિયા, રેસિડેન્ટ નીલકંઠ મંદિર પાસે આંબાવાડીમાં મારી શોપ આવેલી છે, કુમકુમ નોવેલ્ટી. મને જૂના સિક્કા અથવા નોટું આ બધાનો શોખ છે અને વર્ષોથી હું એ કલેક્શન કરું છું. અને આ કલેક્શન કરવાનું મેઇન ઉદ્દેશ કે મારે કોઈ પ્રકારનું વ્યસન નથી અને એ વ્યસનના માધ્યમથી જે ટ્રાન્સફર એના જે રૂપિયા ટ્રાન્સફર આની અંદર હું કરું છું અને હર સાલ 50,000થી ઓછામાં ઓછું ચલણ એકઠું કરું છું. અને આ બધું ચલણ અટાણે મેં મારા ઘરે રાખેલું છે. કોઈને પણ જોવું હોય તોય કંઈ વાંધો નથી, બતાવું છું. અને કોઈને દેવું હોય તો પણ હું લેવું છું. પણ આમાંથી મારે કોઈને દેવા માટેનો ઉપદેશ છે જ નહીં અને હું દેવાનો પણ નથી. તમારી પાસે કયું કલેક્શન છે? મારી પાસે હાલમાં 400 વર્ષ જૂના દોકડા ચાંદીના, એ સિવાયના રાજાશાહીના દોકડા, મુંડો, ચાંદી સિક્કા રાણી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલાં જે બહાર પાડેલા સિક્કા, ટોટલી સિક્કા, હાલનું ચલણ, બધા ટોટલી લગભગ ચલણ બધું આવી ગયેલું છે આપણી પાસે. અને લગભગ નોટું સીલ પેક બંડલમાં પણ છે અને રેગ્યુલર પણ છે. બધી નોટું પણ છે મારી પાસે. ક્યારથી શરૂઆત કરી હતી તમે? આ શરૂઆત મેં 7મા ધોરણની અંદર ભણતો ત્યારે પહેલી મને ઘોડાવાળી પાવલી મળેલી અને ત્યારથી મને શોખ થયેલો આનો કે આ જો પાવલી એવી મસ્ત હોય તો આગળનું બધું ચલણ કેવું હોય છે. ત્યારથી મને આ બધો શોખ થયેલો છે. તમારા અનુભવ ખરા, તમે ક્યારેક કોઈ કલેક્શન કર્યું હોય ને એ તમે સાદું માનીને કલેક્શન કર્યું હોય ને તમને એની કિંમત? એવું એકવાર બનેલું છે કે મેં એક પાવલી 1 રૂપિયામાં લીધી હતી લગભગ 2006ની અંદર અને એ પાવલી ચાંદીની નીકળી અને એ 45 રૂપિયામાં એની માગણી થઈ હતી એ 2006ની અંદર. અને મેં જો કે મારી પાસે હજી એ પાવલી છે જ અને દીધેલી નથી. અને એ સિવાય રાણી સિક્કા ટોટલી 1840ના રાણી સિક્કા, એ પછીના રાણી સિક્કા બધા જ છે મારી પાસે હાજરમાં.
કંઈક પરિવાર સાથે એવી કોઈ ઘટના બની કોઈને કંઈ આપણે ગિફ્ટ કરવાનું હોય એમાંથી આપે? મેં મારા પરિવારના ટોટલી સભ્ય તેમજ મિત્ર સર્કલની અંદર બધાને મેં ગિફ્ટમાં આપેલા છે, પણ વિદેશના ચલણ હું ગિફ્ટમાં આપું છું. ઇન્ડિયાનું કોઈ પણ ચલણ હું આપતો નથી કોઈને. તમારી પાસે અત્યારે કેટલું કલેક્શન હશે? એબાઉટ 35-40 લાખ ઓછામાં ઓછું હશે ખરી, એનાથી વધુ પણ હોઈ શકે. પછી તમને એન્ટિક પીસનો પણ જે વાસણો હા, છે, મને એન્ટિક વાસણોનો શોખ છે. પહેલાના જમાનાના અંદર જે ચાંદીના સોનાના આભૂષણો રાખવા માટેના ત્રાંબાના જે એકઠા કરતા એવા છે મારી પાસે. એ સિવાયના પિત્તળના વાસણો પણ પુષ્કળ છે, જર્મન ગ્લાસો છે, બધું જ છે એન્ટિક. અને લેવાનો પણ શોખ છે મને, જૂનો પણ, નવો નહીં. ઘણી વખત રાજ્ય અને રાજ્યની બહાર એક્ઝિબિશન યોજાતા હોય છે, એમાં તમે ક્યારેય પાર્ટિસિપેટ કર્યું છે? નહીં, એમાં હાલમાં મારે પાર્ટિસિપેટ કરવા માટેનું છે જ ગણતરી, અને કરવાનો જ છું. તમારો શું ધ્યેય છે આવનારા સમયમાં તમારી પાસે જે કલેક્શન છે એ બાબતે? મારી પાસે એવો ધ્યેય છે કે હું મારા છોકરાને આ બધું આપવા માંગુ છું, અને જેટલું બને એટલું વધુ આપી શકું એનો પ્રયત્ન કરું છું. તમારી પાસે કોઈ કલેક્શન બાબતે માગણી કરે અથવા તમને દેવા આવે તો તમે શું કહો છો? નહીં, હું એને ના પાડી દઉં. આપણી ગણતરી કોઈ પ્રકારની છે જ નહીં. દેવા માટેની કોઈ ગમે એવો ભાવ હોય, 4 ગણો ભાવ કે તોય પણ, એને એવું હાલમાં બનેલું છે, જાજી વાર બનેલું છે, પણ હું આપતો નથી. આની ઓળખ છે એ બાબતે તમે બુક વસાવેલી છે, તો એ બુક વિશે આપ જાણકારી આપશો? ને એ બુકની અંદર ટોટલી ડિટેલ હોય કે એમાં મિન્ટ ક્યાં બનેલું છે, ક્યાંનું છે, કઈ સાલમાં, એની અંદર કયું મેટલ વાપરેલું છે, એની વેલ્યુશન કયા કન્ડિશનમાં, VF, VR, UNC કન્ડિશનમાં કઈ વેલ્યુ થાય છે, એ બધી બુકની અંદર બધી ડિટેલ હોય છે. અને હાલ આ બુક મારી પાસે છે, અને કોઈને એ વિશે જાણવું હોય તો મારી પાસે આવી પણ શકે. તમારા પરિવાર તમને સપોર્ટ કરે છે આ બાબતે? પૂરેપૂરો.